ડીસામાં આઈપીએલ ક્રિકેટમાં સટ્ટો રમવાનો પર્દાફાશ, 8 લોકો પકડાયા, 4 ફરાર. ડીસામાં આઈપીએલ ક્રિકેટના સટ્ટાનો પર્દાફાશ, 8 આરોપી ઝડપાયા, 4 ફરાર. ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના આખોલ ગામની સીમમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા 8 લોકોને બનાસકાંઠા જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા. હાલમાં ચાલી રહેલી આઈપીએલ સિઝનમાં ક્રિકેટમાં સટ્ટો રમતા હોવાની માહિતીને આધારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાની સૂચનાથી એલસીબી ટીમે ડીસાના આખોલ મોટી ગામની સીમમાં આવેલ દીપ રેસિડેન્સી સોસાયટીના એક મકાનમાં ઉછીનથી રેડ કરી જેવા ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ઝડપાયું. પોલીસને કુલ 4,55,000 રૂપિયાનો મુદ્દામાલ મળી આવે છે. આ કેસમાં 4 આરોપીઓ ફરાર છે. પોલીસે 3 લેપટોપ, 24 મોબાઈલ ફોન, 19 બેંક પાસબુક, 18 ચેકબુક અને 44 ડેબિટ કાર્ડ જપ્ત કર્યા છે. પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે. ઝડપાયેલ આરોપીઓ વીરદીપ જયંતિલાલ ઠક્કર, ઉંમર વર્ષ 26, વિક્રમભાઈ રમેશભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 24, રણજીતભાઈ લાલાભાઈ કુમરેચા, ઉંમર વર્ષ 24, ભાવશી દશરથજી સોલંકી, ઉંમર વર્ષ 29, કરશનભાઈ બળવંતજી ચૌહાણ, ઉંમર વર્ષ 19, રાહુલજી રામાજી પરમાર, ઉંમર વર્ષ 20, રાજેશભાઈ ભુરાભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 20, રાકેશ ચંદુજી ઠાકોર, ઉંમર વર્ષ 30. આ ફરાર આરોપી આકાશભાઈ ઉર્ફે એલેક્સ વાડીલાલ ઠક્કર, તૃષાર વાડીલાલ ઠક્કર, મનોજભાઈ ચેલાજી, કસ્તુરજી પુરોહિત, કિશનકુમાર બાબુભાઈ ચૌહાણ. બ્યુરો રિપોર્ટ પર ઠક્કર, ડીસા, બનાસકાંઠા.